ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષના સુશાસન અને પ્રધાનમંત્રી તરીકેના 4399 દિવસના સૌથી લાંબા અને અભૂતપૂર્વ સેવાકાળની ઉજવણીના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના તરબ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌરવશાળી અવસરે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત સ્વયં શ્રમદાન કર્યું હતું। મંત્રીશ્રીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ નાગરિકોને સ્વચ્છતાનો કર્મયોગ અપનાવવા આહવાન કર્યું હતું। સુશાસનના ઉત્સવને સ્વચ્છતાના સંકલ્પ સાથે જોડીને સરકારની જનસેવાની પ્રતિબદ્ધતાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ આ તકે કરવામાં આવ્યો હતો। વડનગરના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષના સુશાસન અને વડાપ્રધાન તરીકેના 4399 દિવસના સૌથી લાંબા અને ઐતિહાસિક સેવાકાળની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાનશ્રીના જન્મસ્થળ એવા વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આ ગૌરવપૂર્ણ અવસર નિમિત્તે 10,000 દીવડાઓના પ્રાગટ્ય અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડનગર ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન। દર વર્ષે 5,000 યુવાનોને મળશે વૈશ્વિક સ્તરને રોજગારલક્ષી તાલીમ। યુવા સશક્તિકરણના દિશામાં ગુજરાતનું સૌથી મોટું કદમ। વડનગરમાં શરૂ થયું દેશનું 10મો અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ સેન્ટર। ગુજરાતના યુવાનો વૈશ્વિક સ્તરે રોજગારી મેળવી શકે અને તેમનામાં ઔદ્યોગિક કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે આજે ઐતિહાસિક નગરી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના સહયોગથી નવનિર્મિત નરેન્દ્ર ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા એલસીબીએ મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાંથી 3.6 કરોડના હીરાની ચોરીના માસ્ટરમાઇન્ડ આરોપીને ઝડપી પાડ્યો છે। આ આરોપીને મુંબઈ પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી દિલીપગર બાબુગર ગૌસ્વામી રહે છત્રાલા ડીસા મુંબઈના બાંદ્રા કુર્લા ખાતે આવેલી SM સ્ક્વેર લોફર્મ LLP કંપનીમાં નોકરી કરતો હતો। તેણે કંપનીના માલિકનો વિશ્વાસ કેળવી અન્ય સહ આરોપીઓ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું। રાજ્યમાં આગામી 14 જૂન 2026ને રવિવારના રોજ યોજાનારી પોલીસ ભરતીની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાર્થીઓને સમયસર અને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં દાંતીવાડાથી કુચાવાડા હાઈવેને 4 લેન કરવાની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। ખેડૂતોએ સરકાર પર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન જરૂરિયાત મુજબ જ કરવામાં આવે અને જંત્રી ભાવને બદલે બજાર ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે। સુરત શહેરના વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનાના લોક તોડી 24 મિનિટમાં ₹7.50 લાખની કિંમતના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયેલા મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત તસ્કરને અશ્વિની કુમાર પોલીસે હ્યુમન સોર્સિસ અને ચોક્કસ બાતમીના આધારે મુદ્દામાલ સાથે દબોચી લીધો છે। પકડાયેલો આરોપી મધ્યપ્રદેશનો વતની છે અને તેની સામે અગાઉ સુરત તેમજ એમપીમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। એટલું જ નહીં, વર્ષ 2025માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય ઉકળામણનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે। રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે। છેલ્લા 7 દિવસથી રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ નોંધાઈ રહ્યું છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશીલી હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું
8 જૂને રાત્રે ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વહેલી સવારે 3:39 મહાવીરસિંહ બિલ્ડિંગમાંથી નીચે પડે છે. લૂંટ. ગુજસીટોક આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ 8 જૂને સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો ત્યારે ચોથા માળથી નીચે પટકાયો હતો. હું મોટી થઈને સીએમ બનવા માંગુ છું, પરંતુ અત્યારે મારા શિક્ષણ બચાવવા માટે આંદોલન કરવું પડી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા પાસે મારી એક જ પ્રાર્થના છે કે અમારી વિનંતી સ્વીકારો અને અમને ન્યાય આપો. આ શબ્દો સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી તાપી મૈયા પ્રાથમિક શાળા નંબર 354ના ધોરણ 2માં ભણતી એક વિદ્યાર્થીનીના છે. સુરતમાં છેલ્લા 5 દિવસથી વાલીઓ અને બાળકો પોતાની જ સ્કૂલ બચાવવા માટે શાળાના પ્રાંગણમાં ધમધોકતા તાપ વચ્ચે ઉપવાસ અને ધરણા પર બેઠા છે. શાળા નંબર 354ના અંગ્રેજી માધ્યમના અંદાજે 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક જ શાળા નંબર 309માં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાતા વરાછાના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.